મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે પુરુષોત્તમ માસ માટે ભલી પરવારણની વાર્તા સાંભળશું. પરવારણની વાર્તા આ પ્રમાણે છે. ગંગાપુર ગામમાં એક ભલી પરવારણ રહેતી હતી. પાવન પુરુષોત્તમ માસ આવ્યો અને સૌને વ્રત કરતા જોઈ એ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે. એમ કરતાં કરતાં ઉજવણાનો દિવસ આવ્યો. એ ઘણી ગરીબ હતી. પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ પણ હતી નહીં. ઘરમાં ખાવાના લોટ ન હતા. ત્યાં જમાડે શું અને દાન શેનું કરે? ભલી તો મૂંઝાણી. બ્રાહ્મણને તો જમાડવા જ પડે. એ તો ગઈ બ્રાહ્મણોની નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ખીસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણો તો મોં બગાડવા લાગ્યા. લચપચતા લાડુ છોડીને ખીસ ખાવા કોણ જાય? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈ અને રડવા લાગી. ત્યારે ગોલોકમાં બિરાજમાન પુરુષોત્તમ પ્રભુની ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા. ભલી પાસે આવી પૂછવા લાગ્યા, માજી, શા માટે રડો છો? હું પણ બ્રાહ્મણ છું. મને એક કામ કરો, સીધું મને આપી દો. હું જાતે રાંધીને જમી લઈશ. આ સાંભળી ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત જ સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માંગી. ભલી છેક પાદર સુધી તેને વળાવવા આવી. પાદરે આંબળાનું ઝાડ હતું. પ્રભુએ ઝાડ પર ચડી ગયા અને આંબળા પાડવા લાગ્યા અને કહ્યું કે માજી, આંબળાની ગાંસડી બાંધીને ઘરે લઈ જજો. તમારો દારિદ્રતા ટળી જશે. ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચી નજર કરી ત્યાં પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ગાતી ઘરે આવી. તેની ભૂખ પણ કકડીને લાગી હતી. તે ખાવા બેઠી પણ જોયું તો ખીસ ગાયબ અને એની જગ્યાએ 32 પકવાન પડ્યા હતા. તો આશ્ચર્યમાં પડી ગઈ. ત્યાં જ તેની નજર આંબળાની ગાંસડી ઉપર પડી. એમાં અંજવાળું જોઈ અને ગાંસડી ખોલી તા આંબળા સોનાના થઈ ગયા. ભલી સમજી ગઈ કે પ્રભુજી પોતે જ પધાર્યા છે. ભલી તો વલોપાત કરવા લાગી. અરે રે રે, હું કેવી અભાગણી છું. પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું એને ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયા. મારો અવતાર તો એળી ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્નજળ લેવા. એમ વિચારી ભલીએ તો અન્નજળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ નિશ્ચય જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને ભલીને દર્શન દીધા. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેની, આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે, છોડે દુર્યોધનના મિષ્ટાન. પોતાની ભીડ ભાંગી ભુદરો, કાયા થાય કુરબાન. પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભલી પરવારણને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌ ભક્તજનોને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. પુરુષોત્તમ ભગવાનની જય. તમને અમારો આ વાર્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને વધુમાં વધુ અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો.
ને અમારા આવનાર વિડીયો જોતા રહેજો. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ.